લે આ હવાર થેલો લઈને ક્યાં ઉપડ્યા બે? અરે મમ્મી, મનીષાને ઘણા ટાઈમથી એના પિયર જવાનું મન હતું ને, તો મેં કીધું આજે મારે રજા છે ને, હું ફ્રી છું તો હું મૂકી આવું. લે આ જવાની છે મનીષા પિયર, તો મને કીધુંય નહીં તમે. અરે મનીષાએ તો મને 2-3 દિવસ પહેલા કીધું હતું, પણ હું તમને કહેવાનું ભૂલી ગયો. તું ભૂલી ગયો તો, પણ મનીષા થોડી ભૂલી ગઈ હતી, ઈ તો મને કહી શકતી હતી ને. અરે મમ્મી, હું ફેર પડે છે હવે? એને મને કીધું હોય કે તમને કીધું હોય, આપણે બે એક જ તો છીએ. તારી વાત તો સાચી છે, પણ ઘરમાં મોટા હોય એને પૂછવું તો જોવે ને. સોરી મમ્મી. હવે હું સોરી, અને અત્યારે નથી જવાનું. જાવું હોય ને તો શનિ રવિ માં જાજો, જાઓ. અરે પણ હું કામ મમ્મી? આજે એનું મન થાય છે જવાનું તો પછી જવા દે ને. આજે જાય કે શનિ રવિ માં જાય, શું ફેર પડે છે? ઘણોય ફેર પડે છે, કારણ કે સોમવાર થી શુક્રવાર સુધી તું ઓફિસે જાશો. સવારમાં નાસ્તો બનાવવાનું હોય, બપોરે જમવાનું બનાવવાનું હોય, કેટલું કામ હોય. તો ઈ વહી જાય તો કામ કોણ કરશે? મનીષા, એક કામ કર, તું અંદર જા, હમણાં હું તને બોલાવું. હું કપડાં બદલી લઉં? હા જા, કપડા બદલી લે. ના ના, કપડાં નથી બદલવાના, અંદર જઈને બેઠ. હમણાં આપણે થોડી વારમાં નીકળીએ જ છીએ. અરે પણ મમ્મી 2 મિનિટ રહ્યો, હમણાં આપણે વાત કરી લઈએ. તું જા. મેં કીધું ને કે નથી જવાનું એટલે નથી જ જવાનું. પણ કેમ મમ્મી? તમને ખાલી એક જ તે પ્રશ્ન છે ને, એક જ વાંધો છે ને કે આ વહી જશે મનીષા તો મારી હાટુ નાસ્તો કોણ બનાવશે, સવારમાં જમવાનું ટિફિન કોણ બનાવશે? હા, એટલા માટે જ કહું છું. મમ્મી, મારી વાતનો એક જવાબ આપો કે જ્યારે મારા લગ્ન નહોતા થયા, મનીષા ઘરમાં નહોતી આવી, ત્યારે આ બધા કામ તમે કરતા જ હતા ને? ત્યારની વાત અલગ હતી, પણ વહુ આવી જાય ઘરમાં તો હાવ હું કામ કરે? બેઠા બેઠા ખાય જ તે ને. એટલે તમારો કહેવાનો અર્થ એમ છે ને કે જ્યારે લગ્ન પછી અહીંયા વહુ ઘરમાં આવે છે ત્યારે એ વહુ નહીં પણ નોકરાણી ઘરમાં આવે છે અને આખો દિવસ ઘરના કામ કર્યા કરે અને બીજું કાંઈ પછી જોવાનું જ નહીં. અરે મમ્મી, 5 વર્ષથી મનીષા આખું ઘર સંભાળે છે અને બધું જ વસ્તુ બધું કામ ઈ કરે છે, તો 2 દિવસ ખાલી જાય એમાં તમને એટલો બધો હું વાંધો પડી જાય છે? અને 2 દિવસ જાય છે તો આપણે એટલું ન કરી શકીએ કે ભાઈ હાલો થોડુંક હુંય કરી લઈશ, તારે થોડુંક તમે કરી લેજો? અને મમ્મી, હું માનું છું કે એ આપણા ઘરની વહુ છે અને હવે આપણે એ બધું એ સંભાળે છે આખું ઘર, એને સંભાળવું જોવે જ તે. પણ આપણા કરતા પણ એને બીજો ઘણો બધો પરિવાર, બીજા બધા ઘણા બધા સંબંધીઓ છે, તો તમે ખાલી એક જ કારણથી એને નથી જવા દેતા કે કેમ કે આ કામ જે છે અહીંયા ઘરનું એ કોઈ પછી બીજા નહીં કરે, એટલે તમે નહીં કરો, બરોબર? અને એને જ કરવાનું છે એમ, એટલા માટે તમે ખાલી એને બીજા એના પરિવારને સગા સંબંધી સાથે મળવા નથી દેતા 2 દિવસ માટે ખાલી. મમ્મી, આ બધી વાત હું તને સંભળાવવા નથી માંગતો, પણ હાલો એક બીજા આપણે 2 ઉદાહરણ હું તમને આપું. કદાચ હું 2 દિવસ 3 દિવસ ક્યાંક ગયો હોય ત્યારે તમે નથી ફોન કરતા મને કે ક્યારે આવે છો એમ, અને હાલો ઈ જવા દ્યો, પણ તમારા જ્યારે લગ્ન થયા હતા ત્યારે તમે જ્યારે સાસરે હતા ત્યારે તમે હું નહોતા જતા તમારા ઘરે? હા, તારી વાત સાચી છે, એને બિચારીને મન થાય. મનીષા, હા મમ્મી. આ થેલામાં તો હાવ થોડાક જ કપડા છે ને તારા. એક કામ કર, જા તું વધારે કપડા લઈ આવ અને તારે જેટલું રોકાવું હોય એટલું રોકા છે. અહીંયા ઘરની બિલકુલ ચિંતા ન કરતી, હું બધું સંભાળી લઈશ. થેન્ક યુ મમ્મી. નમસ્તે મિત્રો, આ વિડીયો પરથી અમારે એટલું જ કહેવાનું હતું કે ઘણી જગ્યાએ ઘણા વખતે લગ્ન પછી વહુઓને એના પિયર એટલે કે એના માતા પિતાના ઘરે મળવા માટે જવા નથી દેતા હોતા, અથવા તો એવું કહેતા હોઈએ છે કે અત્યારે નથી જવાનું, પછી જવાનું છે, હમણાં રહેવા દે, થોડા ટાઈમ પછી જજે. તો એ ખાલી એનું પાછળના કારણો જોઈએ ને તો અમે તો અત્યારે એ વિડીયોમાં એક જ કારણ દર્શાવ્યું છે કે ઘર કામને લીધે. ઝાઝા ભાગે એવું જ થતું હોય છે, ઘર કામને લીધે નથી જવા દેતા, પણ ઘણી જગ્યાએ બીજા ઘણા બધા કારણો હોય છે કે જેના લીધે એ જઈ નથી શકતી હોતી. તો આપણે એટલું સમજવું જોઈએ કે જો એક દીકરી એના માતા પિતા, એનું ઘર સંસાર બધું જે કાંઈ હતું એ બધું છોડીને જો આપણે ત્યાં લાઈફ ટાઈમ માટે આવી શકતી હોય તો આપણે 2-3 દિવસ 5 દિવસ કે અઠવાડિયું એને ત્યાં મળવા માટે ન જવા દઈ શકીએ? તો પોસિબલ હોય તો ટ્રાય કરવી કે એ થોડા ટાઈમ એને મળવા માટે જાય, એનું માઇન્ડ ફ્રેશ થાય, એને મજા આવે, એને માતા પિતાની લાગણી મળે જે એને વર્ષો પહેલાં મળતી હતી, એને એ જોવે, એની સાથે રહે અને એને આનંદ મળે એમ ટૂંકમાં. અને બાકી તો શું છે, એ આખી જિંદગી તો તમારે ત્યાં જ રહેવાની છે ને. બસ એટલું જ કહેવાનું હતું. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.